જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરવાની છે પહેલા વિભાગના ચોથા પાઠની, એટલે કે વીમા સેવા અંગેના પત્રોની. અત્યાર સુધી આપણે પહેલા વિભાગના જ પહેલા ત્રણેય પાઠ જોયા, જેની અંદર આપણે જોયું કે બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવો હોય, પછી સરકારી વિભાગો હોય એની સાથેનો પત્ર વ્યવહાર કેવો હોય, જાહેર ઉપયોગી સેવાઓ છે એનો પત્ર વ્યવહાર કેવો હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કેવો હોય, અને છેલ્લે આપણે ત્રીજા પાઠમાં જોયું હતું આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આ ત્રણ પાઠ વિશે આપણે જોઈ ગયા. હવે આજે આપણે જે પાઠ શરૂ કરવાનો છે એ છે પાઠ 4, એટલે કે વીમા સેવા અંગેના પત્રો. હવે આ પાઠની અંદર આપણે જે વાત કરવાની છે એ વાત વીમા કંપની સાથેના પત્રો છે, કે જે ગ્રાહકો છે એ ગ્રાહકોએ ક્યારે ક્યારે વીમા કંપની સાથેના પત્રો જે છે એ લખવા પડતા હોય છે, એટલે કે વીમા કંપની સાથે ક્યારે ક્યારે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે. તો આ વીમો શબ્દ છે હવે મારા ખ્યાલથી આપ સૌ માટે, આપણા બધા માટે હવે નવો નથી, કારણ કે આપણે બધા આ વીમાના શબ્દથી પરિચિત છીએ કે વીમો શું છે. તો સૌથી પહેલાં આપણે વીમા વિશે થોડી થિયરી જોઈએ અને પછી આપણે પત્રોમાં આગળ વધીશું. તો સૌથી પહેલાં જો પ્રસ્તાવનામાં કહે છે કે નિયતિ આપણી સમક્ષ ઘણીવાર અનઅપેક્ષિત પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે. આ શું કહેવા માગે છે કે નિયતિ છે, આપણું નસીબ જે છે, સંજોગો જે છે એ ક્યારેક એવા આપણી સામે પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે કે જે આપણા ધાયરામાં ન હોય, આપણી અપેક્ષામાં ન હોય. એવા ઘણા બધા પ્રશ્નો જે છે એ નિયતિ, આપણું નસીબ આપણી સામે ઘણી વખત લાવીને ઊભા કરી દે છે. અણધારી, અનાયાસી એવી ઘટનાઓ બની જાય છે કે જેથી આપણને અંગત રીતે અને આપણા આપ્તજનો માટે, એટલે કે આપણા પોતિકાઓ માટે સંપત્તિ અને અસ્ક્યામતોનું કોઈ સુરક્ષા કવચ તૈયાર કરવાની તાતી, એટલે કે અત્યંત જરૂર જણાય છે. કે આપણી સામે ઘણી અણધારી, એટલે કે આપણે ધાયરી ન હોય એવી, અને અનાયાસી, અચાનક એવી બધી ઘટનાઓ બની જાય છે કે જે ઘટનાઓના કારણે આપણને એવું લાગે કે આપણે જે આપણી સંપત્તિ છે, આપણી અસ્ક્યામતો છે, આપણી મિલકતો છે, એનો જે છે એક આપણા પોતિકા માટે, આપણા આપ્તજનો માટે એક સુરક્ષા કવચ હોવું જોઈએ. કારણ કે જો સુરક્ષા કવચ ન હોય તો ઘણી બધી વખત એવા સંજોગો બનતા હોય છે કે આપણી અસ્ક્યામતો છે, આપણી સંપત્તિઓ છે ગુમાવવી પડે છે. અકસ્માત, માંદગી, મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફત, તેમજ આપત્તિથી પાયમાલી વગેરે ઉદાસીન બનાવોની આગાહી કરવી મુશ્કેલ છે. કે કેવી કેવી આગાહી મુશ્કેલ છે? તો કે જો અકસ્માત નક્કી ન હોય ક્યારે થાય, પછી માંદગી, ખબર જ ન હોય ક્યારે કોને કયા પ્રકારનો રોગ થશે, પછી મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત ઉપર કુદરતી અથવા તો માનવ સર્જિત આફત અથવા તો કોઈ કુદરતી આપત્તિ. આનું આપણે કોઈ અગાઉથી અનુમાન લગાવી શકતા નથી કે આગાહી કરી શકતા નથી કે ભાઈ 5 દિવસ પછી આવું થશે, 2 દિવસ પછી આવું થશે, કે કાલે આવું થશે. આવું કોઈ અનુમાન અત્યારે કરી શકતા નથી. તેથી જ આ દરેક માટે આગમચેતી જરૂરી છે. એટલે આ બધી વસ્તુ માટે આપણે અગાઉથી સાવચેતી રાખવી જરૂરી બને છે. કારણ કે જો આપણે અગાઉથી સાવચેતી રાખીશું તો આ બધી જે આકસ્મિક સમસ્યાઓ છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીશું. સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે આગમચેતી ભરેલી ગોઠવણ એટલે જ વીમો. કે આ બધી સમસ્યાઓ છે, જે સંજોગો છે, જે પરિસ્થિતિઓ છે કે જેના કારણે આપણને આર્થિક નુકસાન પણ જાય છે, તો એની સામે જે આગમચેતી, અગાઉથી સાવચેતી ભરેલી એક ગોઠવણ જે છે એને જ આપણે વીમા તરીકે ઓળખીએ છીએ. કે વીમો જે છે એ આવી બધી આપત્તિઓની સામે આપણને આર્થિક રક્ષણ આપે છે. વિવિધ પ્રકારની વીમા સેવાઓને કારણે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે પુનઃસ્થાપિત થવું, એટલે કે ફરી પાછું ઊભું થવું આપણા માટે
સરળ બને છે. કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે માણસ ભાંગી જાય છે, આર્થિક રીતે ઘણી બધી રીતે ભાંગી જાય છે. તો આર્થિક રીતે જ્યારે માણસ પડી ભાંગ્યો હોય તો જો આપણી પાસે આ વીમાની સેવાઓ હોય તો આપણને ફરી પાછું એમાંથી ઊભું થવામાં વાર નથી લાગતી, એટલે કે સહેલાઈથી માણસ ઊભો થઈ શકે છે. અત્યારે આપણને ખ્યાલ છે આમાંથી અત્યારે લગભગ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે એના ઓળખીતામાં એવું ન બન્યું હોય કે કોઈને કોઈ સંબંધીમાં કે મિત્ર સર્કલમાં કે ક્યાંક ને ક્યાંક કોકને ને કોકને કોરોનાની સામે લડવું પડ્યું હોય. તો આપણને ખ્યાલ છે કે કોરોનાની સામે લડવામાં કેટલો બધો ખર્ચો થાય છે. તો જો આપણી પાસે આ વીમા સેવા હોય અને આપણે એની સામેની અત્યારે આપણને ખ્યાલ છે કે વીમો છે, તો અત્યારે કોરોના માટેનો સ્પેશિયલ વીમા કંપનીઓએ બહાર પાડેલો છે. તો જો આ સુવિધા છે અને આપણે એ પ્રકારનો વીમો લીધેલો છે તો આપણને જો ન કરે અને જો આ પ્રકારની આપત્તિ આવે આપણા ઉપર કે આપણા પરિવારજનો ઉપર કે આપણા પોતિકાઓ ઉપર, તો આપણી પાસે જો આ વીમાની સુવિધા હોય તો આપણે આર્થિક રીતે પડી ભાંગતા નથી. આ આપણને પ્રસ્તાવનામાં વીમા વિશેની માહિતી આપી. હવે વીમાની જરૂરિયાત શું કામ છે એ સમજાવે છે. તો જો કે છે કે જીવન દરમિયાન આપણું જે સમગ્ર જીવન છે એ દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમો રહેલા છે. હું જે કાર્ય કરતો હોય, તમે જે કાર્ય કરતા હોય, તમારા ઘરના વડીલો જે કાર્ય કરતા હોય, આ બધા જ કાર્યોની અંદર કોઈ ને કોઈ જગ્યાએ જોખમો રહેલા છે. બજારમાં દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીઓમાં મશીન, કાચો તથા ઉત્પાદિત માલ સામાન હોય છે. આ બધું હોય છે. હવે આ બધો જ સામાન છે એ ટ્રક, વહાણ વગેરે અથવા તો અન્ય વહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે મોકલાવવાનો હોય છે. કે શું કે છે કે આપણે જે માલ સામાનનું ઉત્પાદન કરતા હોય આ માલ સામાન ટ્રક દ્વારા, ટ્રેન દ્વારા કે અન્ય કોઈ પણ સાધન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય છે. તેથી આ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડો એ દરમિયાન ચોરી, લૂંટફાટના ભય ઉપરાંત કુદરતી કે માનવ સર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ છે. હવે જો વીમાની જરૂરિયાત શું કામ છે જણાવે છે તો કે આપણા જીવનની અંદર તો જોખમ છે જ, પણ સાથે સાથે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એની અંદર પણ ઘણા બધા જોખમો છે. જે ધંધાની અંદર માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ એની અંદર ઘણા બધા નુકસાન થવાના જોખમો રહેલા છે. પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કારણોસર માલ સામાનને નુકસાન થવાની સંભાવના રહે છે. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર, આ તો માલ સામાનની વાત કરીએ, હવે માણસની વાત કરે છે કે જે ધંધા વ્યવસાયની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત, અકાળ મૃત્યુ ભય ક્યાં નથી હોતો. કે માલ સામાનમાં જ ભય નહીં પણ માણસના જીવનની અંદર પણ ભય હોય છે. કેવો? તો કે માંદગીનો, અકસ્માતનો અને અકાળ મૃત્યુનો ભય છે કે નક્કી જ નથી ક્યારે શું થવાનું છે. આ પ્રકારના સંભવિત જોખમોને આપણે ટાળી તો શકતા નથી કે આવી પરિસ્થિતિ ન આવે એવું આપણે નથી કરી શકતા, કારણ કે કુદરતી છે બધું, પણ કંઈક આગમચેતીના ભાગરૂપે તૈયારી કે કાળજી લઈ શકીએ છીએ. કે આપણે આફતોને રોકી નથી શકતા, આપત્તિઓને રોકી નથી શકતા, પણ એની સામે લડવા માટે આપણે આગમચેતીના પગલાઓ લઈ શકીએ છીએ અથવા તો અગાઉથી કાળજી રાખી શકીએ છીએ. આ બધા માટે વીમા સેવા ઉપલબ્ધ છે. જો અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો આવી સંભવિત આફતો અને જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. કે બીજું તો આપણે કાંઈ નથી કરી શકતા, પણ આ બધી જ જોખમોની સામે આપણને વીમા સેવા રક્ષણ આપે છે. જો આપણે અગાઉથી આ બાબતનો આપણે વીમો લીધેલો હોય તો આપણે આ જોખમની સામે થોડું ઘણું રક્ષણ મેળવી શકીએ છીએ. આ આપણને સમજાયું કે માણસના જીવનની અંદર અને ધંધાની અંદર ઘણા બધા જોખમો રહેલા છે, ઘણી બધી આપત્તિઓ રહેલી છે. આ જોખમો અને આપત્તિને તો આપણે દૂર કરી શકતા નથી, પણ આ જોખમો અને આપત્તિઓની સામે લડવા માટે વીમા સેવા છે. તો વીમો ઉતરાવી અને તમે આની સામે રક્ષણ મેળવી શકો છો. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી ગયો છે કે આપણા જીવનની અંદર અનેક પ્રવૃત્તિઓ આપણે કરતા થઈ ગયા છીએ અને તેની સાથે વીમા સેવાઓમાં પણ માંગ પ્રમાણે અમૂલ એટલે કે ખૂબ ફેરફારો થઈ રહ્યા છે. અને અત્યારે લગભગ કોઈ વસ્તુ એવી નહીં હોય, કોઈ બાબત એવી નહીં હોય કે જેનો વીમો નહીં શક્ય હોય. આપણા જીવનનો, આપણા શરીરનો, આપણી સંપત્તિનો, આપણા ધંધાનો, આપણા વાહનોનો,
તમામ વસ્તુઓના વીમા અત્યારે ઉપલબ્ધ છે. જે પ્રમાણે વ્યક્તિઓ માંગ કરતા જાય છે એ પ્રમાણે વીમા કંપનીઓ આપણને વીમાની નવી નવી સુવિધાઓ આપતી જાય છે. હવે લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બની ગઈ છે. એટલે કે હવે કોઈ પણ બાબત એવી નથી કે જેને વીમામાંથી બાકાત કરી શકાય. બધી જ વસ્તુઓના વીમા આપણી પાસે ઉપલબ્ધ છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્ય માટે પણ વધતા જતા જોખમોને કારણે જેનો વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેમનો વ્યાપ વધી રહ્યો છે. એટલે કે ધીમે ધીમે વીમાના પ્રકારો અને અલગ અલગ બાબતો માટેના વીમામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ સમસ્યાઓ વધે છે, અને જેમ સમસ્યાઓ વધે છે એમ તમામ બાબતો માટેના વીમાઓ આપણને ઉપલબ્ધ થતા જાય છે. જેમ કે ગાયકો હવે તેમનો અવાજનો વીમો લઈ શકે છે. નૃત્યકારો એટલે કે નાચવાવાળા વ્યક્તિઓ છે એ તેમના પગનો વીમો ઉતરાવી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન કે નૃત્ય કૌશલ્ય અકસ્માતે બંધ થઈ જાય, માનો કે જે ગાય છે એ વ્યક્તિ હવે એનો અવાજ વયો ગયો, ગાઈ નથી શકતો, જે નાચે છે એ વ્યક્તિ અકસ્માતે હવે નાચી નથી શકતો, તો વીમા કંપની તેમણે ઉતરાવેલા વીમાની રકમ ચૂકવે છે, જેથી આજના સમયમાં આ વીમા સેવા છે એ આ રકમ ચૂકવે છે, તો એનાથી આપણી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. તમામ પ્રકારના વીમાઓ છે, આપણને ખ્યાલ છે. આપણે ઘણા બધા જે સંગીતકારો છે અથવા તો જે પ્લેયર્સ છે આ બધાના વીમા હોય. જો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો આમાં કહે છે ને કે જે ગાયકવાળા અવાજનો મને ઉલે, તો આપણે બે ઉદાહરણ લઈએ. જો એક ઉદાહરણ લઈએ આપણે, અદનાન સામી ગાયક છે, બધા લગભગ ઓળખતા હોય. એણે પોતાની આંગળીઓનો વીમો ઉતરાવ્યો છે. શું કામ? તો કે એ અત્યારે ફાસ્ટેસ્ટ પિયાનો પ્લેયર છે, સૌથી ફાસ્ટ પિયાનો વગાડી શકે છે, તો એણે એની આંગળીઓનો કરોડોનો વીમો ઉતરાવેલો છે. એ ઉપરાંત અત્યારે યુરોકપ ફૂટબોલ ચાલે છે, બધા ખ્યાલ છે, જે ફૂટબોલના રસિકો, સ્પોર્ટ્સના રસિકો એ બધા, તો એની અંદર જે ફૂટબોલમાં આપણને ખ્યાલ છે કે પગનું મહત્વ ખૂબ છે, તો એક એક ખેલાડીઓના પગના પણ કરોડોના વીમા હોય છે. આમ અત્યારે દરેક અંગોના વીમા થઈ ગયા છે, દરેક બાબતોના વીમા થઈ ગયા છે, અને દરેક વસ્તુઓના વીમા થઈ ગયા છે. કારણ કે જે જોખમો છે આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે આપણને આ વીમા સુવિધાની જરૂરિયાત છે. આપણે એમ કહીએ કે વીમા અંગેની જરૂરિયાત શું છે, તો કે અત્યારનું આપણું જીવન, ધંધાની અંદરના જોખમો, જીવનની અંદરના જોખમો જ એટલા બધા છે કે જો આપણે આ જોખમોની સામે રક્ષણ મેળવવા માંગતા હોય તો આપણને વીમાની જરૂરિયાત પડે છે. વીમા સેવા એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. જો વીમો કોઈ આપત્તિને અટકાવતો નથી, પણ વીમા સેવા છે શું, તો કે અકસ્માતે જે ખોટ કે નુકસાન જાય છે એની સામે આપણને વળતર મળે છે. આપણે જે આર્થિક નુકસાન ગયું હોય, જે રૂપિયા ગયા હોય, જે માલ સામાન ગયો હોય જેટલા રૂપિયાનો, એની સામે આપણને વીમા કંપની જે છે એ આર્થિક વળતર આપે છે. તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ હોય કે સંસ્થા હોય જેને વીમા ધારક તરીકે ઓળખવામાં આવે છે, અને વીમા સેવા પૂરી પાડનાર જેને વીમા કંપની અથવા તો વીમા સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જે વીમો આપનાર કહેવાય છે, આ બંને વચ્ચે કરાર થાય છે. અને આ બંને વચ્ચેના કરારને જ વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાશે કે વીમો એક એવી પ્રક્રિયા છે. હવે જો વીમાની અંદર શું હોય એ સમજાવે છે, વીમાની અંદર કઈ પ્રકારની પ્રક્રિયા થાય એ સમજાવે છે, તો જેમાં વીમા ધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરી અને વીમો લે છે, અને અમુક પ્રકારના પોલિસીમાં તેને પોતાના નુકસાન ભોગવનારને અને અમુકમાં તેના વારસદારને વળતર મળે છે. જો શું કહે છે કે વીમાની અંદર હોય શું, તો કે વીમા ધારક એટલે કે વીમો ઉતરાવનાર વ્યક્તિ જે છે એ જોખમની ગંભીરતા સમજી કે કેટલું મને નુકસાન જવાની સંભાવના છે એ સમજી અને વીમો ઉતરાવે છે. અને વીમાની અંદર જે પોલિસી ધારક છે, અમુક ઇન્સ્યોરન્સ, અમુક વીમા એવા છે કે જેણે વીમો ઉતરાવેલો છે એને જ મળે, અને અમુક વીમાઓ એવા છે કે એના વારસદારને એની રકમ મળે છે, જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. ખરેખર તો દરેક વીમા ધારકને વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલ
દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂર રહેતી નથી. શું કામ દાવો કરવાની જરૂર રહેતી નથી? કારણ કે અમુક વીમાઓ એવા છે કે જેમાં સમયગાળો પૂરો થાય એટલે આપમેળે તમને તમારા રૂપિયા બોનસ સાથે પાછા મળે છે. એટલે વીમાની રકમ મેળવવા માટે કોઈ દાવો કરવો પડતો નથી. અમુક જ વીમાના પ્રકારો એવા છે કે જેની અંદર તમારે વીમાની રકમ મેળવવા માટે દાવા કરવા પડે છે. બાકી ઘણા બધા પ્રકારો એવા છે કે વગર દાવા કરે તમને તમારી રકમ, વીમાની રકમ જે છે એ મળી જાય છે. છતાં વીમા સેવા દ્વારા મળતા જોખમો સામે રક્ષણની બાંયધરી એટલે કે સધિયારો મોટી રાહત કહેવાય. વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. કે વીમો જે છે એ છે શું? તો કે એક પ્રકારની આપણી સલામતી છે. શેની સલામતી છે? તો કે જે અનિશ્ચિતતાને કારણે જે સંભવિત જોખમો ઊભા થાય છે અને એ જોખમોના કારણે આપણને જે નાણાકીય નુકસાન જાય છે, જો બીજું કોઈ નુકસાન નથી કહેતા, પણ જે નાણાકીય નુકસાન જાય છે એ નાણાકીય નુકસાનની સામે આપણને રક્ષણ મળે. આપણે એમ કે વીમો ઉતરાયો ના હું માંદો જ ન પડે એવું નથી. માંદા આ પડે, માણસ માંદગી આવે, પણ એ માંદગી માટે જે ખર્ચો થાય છે એ આ વીમા કંપની આપણને આપે છે. પણ ક્યારે? જો આપણે એ પ્રકારનો વીમો ઉતરાવેલો હોય તો. વીમો એ વીમાધારક અને વીમો આપનાર વચ્ચે થતો એક કરાર છે. જો અત્યાર સુધી આપણને માહિતી આપી ને વીમો શું કામ જરૂરી છે, કે વીમાની જરૂરિયાત શું છે, આ બધું સમજાવ્યું. અને સાથે સાથે સમજાવ્યું કે વીમાની અંદર બે પક્ષકાર હોય, એક વીમો ઉતરાવનાર હોય અને એક વીમો ઉતારનાર હોય. એટલે કે વીમા કંપની અને વ્યક્તિ અથવા તો સંસ્થા. અને આ બંનેની વચ્ચે વીમા કરાર થાય છે, જે અનુસાર જે વીમો ઉતરાવનાર છે જો એને સંજોગો વસાત કોઈ કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ કારણે જોખમનો સામનો કરવો પડશે અને એ જોખમના કારણે જો એને આર્થિક નુકસાન જશે તો એ આર્થિક નુકસાનની સામે એને વળતર મળવા પાત્ર રહેશે. હવે આપણને વીમા કરાર વિશે થોડુંક વધારે સમજાવે છે કે વીમો એ વીમા ધારક અને વીમો આપનાર એટલે કે બે પક્ષકારો વચ્ચે થતો એક એવો કરાર છે જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એટલે કે પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે અને તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવશે. જો આ વીમા કરારની માહિતી આપી કે વીમાની અંદર જે વીમો ઉતરાવનાર ને વીમો ઉતારનાર છે આ બંને વચ્ચે કેવો કરાર થાય છે, તો એવો કરાર થાય છે કે વીમો લેનાર માણસ, વીમા ધારક જે છે એ અમુક નિશ્ચિત સમયગાળે અમુક નિશ્ચિત રકમ ચૂકવવાની બાંયધરી આપે છે. 3 મહિને, 6 મહિને, 9 મહિને કે વર્ષે, કે ભાઈ હું અમુક રકમ ચૂકવવા તૈયાર છું. અને આ રકમ જે નિશ્ચિત સમયગાળે ચૂકવવા માટે તૈયાર થયેલો છે એની સામે એને ઉંમર, મૃત્યુ, જિંદગીનો વીમો હોય અથવા તો અન્ય કોઈ પ્રકારના જે પ્રકારના વીમા આપણે ઉતરાવેલા છે એટલે કે જેનું જોખમ આરક્ષિત થયું છે, એટલે કે જે વસ્તુની સામે આપણે રક્ષણ મેળવવા માટે આ પ્રીમિયમ ભરવા તૈયાર થાય છે અને જો એ પ્રકારની વસ્તુ કે ઘટના બને તો એની સામે નાણાં સ્વરૂપે આપણને વળતર ચૂકવશે. કોણ? તો કે વીમા કંપની. આ બે પક્ષકાર વચ્ચે આવો કરાર થાય એને વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. એક પક્ષકાર શું નક્કી કરે છે કે હું તમને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ ચૂકવીશ, તો સામેવાળો પક્ષકાર શું ગેરંટી આપે છે, બાંયધરી આપે છે કે તમે જે બાબત માટે રકમ ચૂકવવા તૈયાર થયા છો જો એ પ્રકારની ઘટના બનશે તો હું તમને આર્થિક નુકસાનની સામે રક્ષણ પૂરું પાડીશ. અને બે વ્યક્તિ આવો કરાર કરે છે જેને વીમા તરીકે ઓળખવામાં આવે છે. આમ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે, જો પાછી ચોખવટ પડે છે કે બધાને રક્ષણ ન મળે, પણ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો મળે છે. એટલે કે જે વ્યક્તિ વીમો ઉતારી અને વીમાના પ્રીમિયમ નિયમિત અને નિશ્ચિત સમયગાળાના અંતે ભરે છે એને સલામતી અને ખાતરી પ્રાપ્ત થાય છે કે જો એ પ્રકારનું જોખમ બનશે, જો એ પ્રકારની ઘટના બનશે તો એની સામે વીમા કંપની એને
રક્ષણ પૂરું પાડશે. અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન, હવે જો વીમાની થોડીક ડિટેલ સમજાવે છે કે વીમાની અંદર હોય શું, તો કે અલગ અલગ જે પોલિસીઓ છે, વીમા પોલિસી છે, એના દ્વારા વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય મળી શકે, નિવૃત્તિ બાદ નિયમિત આવક થઈ શકે કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી મળે છે. આપણે જે પ્રકારનો વીમો ઉતરાયો હોય ને એ પ્રકારની બાંયધરી મળે. જો આપણે અકસ્માતનો વીમો ઉતાર્યો હોય તો અકસ્માત થાય તો એ પ્રકારની નાણાંની સહાય મળે, એ પ્રકારની માંદગી આવે તો નાણાંની સહાય મળે. ત્યારબાદ અમુક વીમો એવા છે કે નિવૃત્તિ બાદ આપણને નિયમિત આવક મળી રહે, જે અમુક નિશ્ચિત સમયના વીમા આવે છે, 25 કે 30 વર્ષનો ઇન્સ્યોરન્સ, તો ત્યાં આપણે નિવૃત્ત થવાના ગાળે આવી જઈએ તો નિવૃત્ત થાય ત્યારે આપણને પ્રીમિયમની રકમ, જે આપણી વીમાની રકમ છે એ બોનસ સાથે મળે છે, તો એ આપણા નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઊભી કરી શકે. અને જો આપણું મૃત્યુ થાય આ વીમાની પોલિસીના સમયગાળા દરમિયાન, જો સંજોગો વસાત આપણું મૃત્યુ થાય તો આપણા પરિવારજનો છે એને નાણાકીય સલામતી આપવાની બાંયધરી આપે. આ તો થઈ માણસમાં. એ ઉપરાંત તો કે વ્યાપારીને ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતામાંથી મુક્તિ મળે છે. કે જો વેપારી વીમો ઉતારશે તો વેપારીને જે ધંધા ઉદ્યોગની અંદર ખોટ જાય, નુકસાન જાય કે અણધારી આપત્તિ આવી જાય તો એની ચિંતામાંથી વેપારીને મુક્તિ પ્રાપ્ત થાય છે. આમ ધંધો ઉદ્યોગ હોય તો ભલે કે આપણું અંગત જીવન હોય તો ભલે, પણ તમામ માટે અત્યારે વીમા કંપની જે છે એ આપણને વીમાની સેવા પૂરી પાડે છે અને આપણે આ વીમાનો લાભ લઈ અને સંભવિત જોખમોની સામે, સંભવિત આપત્તિઓની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આ આપણને માહિતી આપી વીમો એટલે શું અને વીમાની શું જરૂરિયાત છે. વીમા વિશે બધી માહિતી સમજાવી કે વીમાની અંદર 2 પક્ષકારો હોય, 2 પક્ષકાર વચ્ચે કરાર થાય, કયા પ્રકારનું 2 પક્ષકારો જવાબદારી સ્વીકારે અને આ વીમો શું કામ જરૂરી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે અત્યારે આપણી જીવનશૈલી, લાઈફસ્ટાઈલ એવી છે કે ઘણા બધા રોગો આપણને થઈ શકે છે. એ ઉપરાંત કુદરતી આપત્તિઓ ઘણી બધી આવી શકે છે. આ કોરોના જેવો છે અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે ઘણા બધા સમયની સામે ઝઝૂમીએ છીએ, તો જો આપણી પાસે વીમા કવચ હોય તો એની સામે પણ આપણને આર્થિક વળતર મળી શકે છે. આમ ઘણી બધી બાબતો છે કે જેના માટે વીમા કંપની આપણને સેવા પૂરી પાડે છે. અને જો આપણે આ વીમા કંપનીની પાસે આ પોલિસી ખરીદીએ, વીમા કંપની સાથે કરાર કરીએ તો આપણને જે સંભવિત જોખમ છે, જે સંભવિત નુકસાન છે એની સામે આર્થિક રક્ષણ મળી રહે છે. આ આપણે વાત કરી વીમા અને વીમાની જરૂરિયાત. હવે આવે છે વીમાના પ્રકારો. આપણે કીધું કે દરેક બાબત માટે અત્યારે વીમા ઉપલબ્ધ છે, તો હવે આપણને વીમાના પ્રકારો સમજાવશે કે કેટલા પ્રકારના અને કઈ બાબતો માટેના વીમાઓ ઉપલબ્ધ છે. પણ એની શરૂઆત આપણે આજે કરવી નથી. આજે આપણે જોયું વીમા વિશે પ્રસ્તાવના જોઈ કે વીમો કોને કહેવાય એ જોયું અને વીમાના જરૂરિયાતની વાત કરી કે અત્યારના સમયમાં વીમાની જરૂરિયાત શું કામ છે. તો આજે આપણે જેટલું ચલાવ્યું આજના હોમવર્કની અંદર માત્ર એ બધું ઝીણવટપૂર્વક વાંચવાનું છે. આજે હું તમને કાંઈ લખવાનું લેસન આપતો નથી. જ્યારે પત્ર ચાલુ થશે ત્યારે આપણે લખવાનું લેસન આપીશું. પણ આજના લેસનની અંદર માત્ર તમારે આજે આપણે જેટલું ચલાવ્યું એ એક વખત ઝીણવટપૂર્વક વાંચી જવાનું છે. હવે આવશે વીમાના પ્રકારો, પણ વીમાના પ્રકારોની શરૂઆત કરશું આપણે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.